સ્વાગત છે। આપણે કેટલીક કુદરતી આપત્તિઓ વિશે જાણીશું। રાબેતા મુજબ ચાલતા માનવ જીવનમાં અચાનક કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે। પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપત્તિ કહેવામાં આવે છે। આપત્તિઓના બે પ્રકાર છે। પહેલું કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ। કુદરતી આપત્તિઓ પણ બે પ્રકારની છે। પહેલું આગાહી કરી શકાય તેવી અને બીજું આગાહી ન કરી શકાય તેવી। પૂર, વાવાઝોડું, ચક્રવાત, દુષ્કાળ અને સુનામી જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાય છે, જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ અને જંગલની આગ એટલે કે દાવાનળ જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાતી નથી। આગ, ઔદ્યોગિક અકસ્માત, યુદ્ધ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે। અહીં તમને દુષ્કાળનું ચિત્ર દર્શાવેલું છે કે દુષ્કાળ વરસાદ ન પડતા કે એકદમ ઓછો પડતા અનાજ પાણીની કારમી અછત સર્જાય તેને સૂકો દુષ્કાળ કહે છે। અતિવૃષ્ટિના કારણે પાકનો નાશ થાય ત્યારે અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને લીલો દુષ્કાળ કહે છે। પછી છે પૂર કે પૂરનું ચિત્ર છે। નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે કે જ્યારે ખૂબ વધારે વરસાદ પડે છે ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ત્રીજું છે વાવાઝોડું કે ચક્રવાત। ભારે વરસાદ સાથે અથવા ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનોને વાવાઝોડું કે ચક્રવાત કહેવામાં આવે છે। હવે આપણે કેટલાક પ્રશ્ન જોઈશું કે આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? કે જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ, વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન ન થાય એ રીતે બહાર કાઢવા આચરવામાં આવતી પ્રયુક્તિઓને આપત્તિ વ્યવસ્થાપન કહે છે। ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? પહેલું કે ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું। બીજું તો કે શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું। ત્રીજું બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતીથી પકડી રાખવા। ચોથું કે બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું। 5 ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું। પ્રશ્ન 13 કે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ? કે પહેલું ઊંચાઈ ધરાવતા મજબૂત સ્થળ પર આશરો લેવો। બીજું નદી કિનારાથી દૂર રહેવું। ત્રીજું ઘરનો વીજ પ્રવાહ બંધ કરવો। ચોથું અજાણ્યા પાણીમાં ન જવું। પાંચમું ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી। પ્રશ્ન 14 કે તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે? તો કે હા, મારા જન્મ પહેલાંથી મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે। વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ સામનો કર્યો હતો। પ્રશ્ન 15 કે તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો। કે તે સમયે સોસાયટીની વ્યક્તિઓ, સેવાભાવી કાર્યકરો, અગ્નિશામક દળ અને સમાજસેવી સંસ્થાઓએ તેમની મદદ કરી હતી। કેટલીક સરકારી અને NGO સંસ્થાઓ એ લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરી હતી। નેતાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં મદદ કરી સરકારી ડૉક્ટર, નર્સ તથા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો વગેરે ઘાયલ અને મુસીબતોમાં રહેલા લોકોની સારવાર કરી હતી। કેટલાક વેપારી સંગઠનોએ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પેકેટ સ્વરૂપે આપી હતી। સ્થાનિક રાજ્યની સરકારી સહાય પણ મળી હતી। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। કે અહીં જસમાના ગામની વાત કરવામાં આવી। પ્રશ્ન પહેલો કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા। આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? કે જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા। તેઓ ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી NGO સંસ્થાઓના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે હતા। આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી। પ્રશ્ન 2 કે જસમાના ગામના લોકોએ
ઇજનેરોના સૂચનોથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે કે કેમ? જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનોથી તેમના ઘર ફરીથી બનાવ્યા. ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપપ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલાં કરતાં વધુ સુરક્ષિત હશે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો કે હા, મારું ઘર ધરતીકંપ આવે તો પણ સુરક્ષિત છે. તેને ઇજનેરની સૂચનાથી ધરતીકંપ પ્રૂફ બને તે રીતે ફેરફાર કરીને સુધારવામાં આવ્યું હોવાથી તે સુરક્ષિત છે. પ્રશ્ન 4. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? હું કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા આ પ્રમાણે કાળજી રાખીશ. પહેલું કે ધરતીકંપના સમયે પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ. બીજું, પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ. પ્રશ્ન 5 કે તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી બનાવો. કે જસમાનું ઘર કે તેમાં માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થરો વગેરે ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો. જ્યારે મારું ઘર કે તેમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેનો ઉપયોગ થયો હતો. પ્રશ્ન 6 જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? હા, ધરતીકંપ આવે તો શું કરવું તે વિશે મને શાળામાં સમજાવવામાં આવ્યું છે. પહેલું કે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. બીજું, ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું. પ્રશ્ન 7 કે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ? કે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે. આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય છે.